લોકશાહીની જય હો, વિસાવદરના મતદારોની જય હો. અને લોકશાહી આજે ક્યાંક સ્માઇલ કરી રહ્યું છે અને જે તાનાશાહી છે એના ગાલ ઉપર થપ્પડ મારેલી છે. લોકશાહીમાં લોકો જ બાપ છે, લોકો જ રાજા છે, એ રૂલિંગ ગવર્મેન્ટે સમજવાનો સમય આવી ગયો છે. આ વિસાવદરનો ગુલાલ નથી, આ 27માં ગુજરાતનો ગુલાલ છે, ગુજરાતના હિતની વાત છે. બસ આનંદ આનંદ. ગોપાલની વાંસળી વિસાવદરમાં વાગી રહી છે. આપણી સાથે કરશન બાપુ ભાદરકા છે. બાપુ શું કહેશો? લોકશાહીની જય હો, વિસાવદરના મતદારોની જય હો. અને લોકશાહી આજે ક્યાંક સ્માઇલ કરી રહ્યું છે અને જે તાનાશાહી છે એના ગાલ ઉપર થપ્પડ મારેલી છે. લોકશાહીમાં લોકો જ બાપ છે, લોકો જ રાજા છે, એ રૂલિંગ ગવર્મેન્ટે સમજવાનો સમય આવી ગયો છે. આ વિસાવદરનો ગુલાલ નથી, આ 27માં ગુજરાતનો ગુલાલ છે, ગુજરાતના હિતની વાત છે. બસ આનંદ આનંદ. તમે આક્રમક રીતે ઘણી વખત ભારતીય જનતા પાર્ટી પર પ્રહારો કરતા હોય છે. એક બે વાત તેવી કોઈ પંક્તિ ગોપાલભાઈ માટે કહેવા માંગતા હોય? સત્યનો હંમેશા વિજય થતો હોય છે. પંક્તિઓ બનાવીને અમુક બાબતે જે 27-30 વર્ષથી જે ગુમરાહ કર્યો છે, અમારે પંક્તિઓ બનાવવી નથી પડતી સાહેબ. પંક્તિઓ હૃદયમાંથી આવે છે. પરિવાર રૂપી વિશ્વની અજ્ઞાનતા રૂપી નગ્નતાને જ્ઞાન રૂપી વસ્ત્રોનું જો કોઈ પરિધાન કરાવતું હોય તો એ ભારતીય સંસ્કૃતિ કરાવે છે. અને ભારતીય સંસ્કૃતિનું જતન ઇતિહાસ તપાસી લો જો કોઈ દ્વારા થતું આવ્યું હોય તો ગોપાલ ઇટાલિયા જેવા યુવાનો દ્વારા થતું આવ્યું છે. ખાસ કરી આ સવાલ મારે તમને જ પૂછવો છે કે ગોપાલ ઇટાલિયાને હિન્દુ ધર્મના વિરોધી ચિતરવામાં આવતા હતા. એના ભૂતકાળના વિડીયો પણ વાયરલ થયા હતા. સમય સાથે માણસ બદલાય અને ગોપાલભાઈ ત્યારબાદ તિલક પણ કરે, માતાજીના મંદિરે દર્શન પણ કરવા જાય, પણ એ આખો જે સેગમેન્ટ છે, એ આખો જે વિરોધનો પ્રવાહ જે પાછો ચાલ્યો હતો, ફરી એ વિડીયો ઊભા થયા હતા. શું આજે વિરોધ શબ્દ બોલવો એ ક્યાંક ને ક્યાંક અશોભનીય છે, કારણ કે વિસાવદરના મતદારોએ જવાબ આપી દીધો છે. ધર્મની વાસ્તવિકતા શું છે સાહેબ? તમે મારા મિત્ર હો, તમારા મમ્મી બીમાર હોય અને હું તમારી પાસે આવીને આંસુ પાડું, એ એક ધર્મ છે. બીજો ધર્મ એ છે કે હું તમને મળું નહીં પણ હોસ્પિટલના રિસેપ્શન ઉપર સીધા 50,000 આપું કે તમારી માં મારી માં છે અને ડોક્ટરને કહું કે આ માળીને કંઈ ન થવું જોઈએ. ગુજરાતની જનતા કયો ધર્મ સ્વીકારશે? કોઈ ચિંતાનું કારણ નથી. બીજેપી પર થપ્પડ મારેલી છે અને હું ફરીથી કહું છું, અમારા કાર્યકર્તાઓના ફેસ જોઈ લો, ગુજરાતના લોકશાહી પ્રેમીઓના ફેસ જોઈ લો. રિપીટ કરું છું કે આ ગુલાલ વિસાવદર પૂરતો નથી, આ ગુલાલ 182 સીટ ગુજરાતનો છે. ભરોસો છે લોકશાહી પર અને એક એક ગુજરાતી પર. જી, એક વાત એ છે કે કેશુ બાપા જેવા મજબૂત નેતા વિસાવદરે આપ્યા. તમને લાગે છે કેશુ બાપા પછી એક ચહેરો વિસાવદરમાં તૈયાર થયો છે જેના પડઘા લાંબા સમય સુધી પડશે? મેં જે વાંચેલું છે એ રીતનું અમે એવી કોઈ કમ્પેરિઝન નથી કરતા હોતા, પણ ગોપાલ ઇટાલિયા એક જ હોય છે, કેશુ બાપા પણ એક જ હતા. પણ ગુજરાતને જે ભાવે છે એ થાળી પીરસાઈ ગઈ છે અને એક એક ગુજરાતી અને વિસાવદરની જનતાના ફેસ ઉપર સ્માઇલ છે. અને એ સ્માઇલ માટે અમારી પાર્ટી આમ આદમી પાર્ટી, સાવરણો અને લોકશાહીના ચાહકો જવાબદાર છે. એનું અમને બધાને ગૌરવ છે. છેલ્લો સવાલ, એકલો ભારી પડ્યો છે. મંત્રીઓના ઢગલે ઢગલા હતા, એ મંત્રીઓને શું? ઇતિહાસ એના જ લખાતા હોય છે કે સામે 100 કૌરવો અને 5 પાંડવો હોય, એના જ ઇતિહાસો રચાતા હોય છે. 5300 વર્ષ પછી, 5330 વર્ષ પછી રિપીટ થવા જઈ રહ્યું છે. ગુજરાતની ધરતી સાત્વિકતા તરફ જઈ રહી છે, પવિત્રતા તરફ જઈ રહી છે. સાચા અર્થમાં લોકશાહીનું નિર્માણ થવા જઈ રહ્યું છે. આનંદ કરો, આનંદ. હું રિપીટ કરું છું કે જે લોકો લોકશાહીને પોતાના પપ્પાની જાગીર માનીને બેઠા છે ને, એની હાથ બારમાં નામ નહીં રહે. જી, કરશન બાપુ ભાદરકા આક્રમક બોલવા માટે જાણીતા છે અને તેમના દ્વારા વાત કરવામાં આવી કે ગોપાલ ઇટાલિયા શું છે, અલગ અલગ વાત તેમણે કીધી, વિસાવદર વિશે વાત કીધી, ભૂતકાળની ચૂંટણીઓ પર વાત કરી. જોઈએ આવનાર સમયમાં શું થાય. ગુજરાત તક જોતા રહો. વિડીયો પસંદ આવ્યો લાઈક કરજો, શેર કરજો. આપનું મંતવ્ય કોમેન્ટ બોક્સમાં લખવાનું ભૂલતા નહીં. ધન્યવાદ.